વડોદરા જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે આજોડ ગામની સ્થિતિ અત્યંત કફોડી બની છે। આ ગામમાં આવેલા મંદિરો કે જે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જેના કારણે ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ પૂજા પાઠ અસ્થાયી ધોરણે બંધ કરવાની ફરજ પડી છે। આ સાથે દશરથ ગામ જવાનો મુખ્ય માર્ગ કે જ્યાં પણ વરસાદી પાણી છલકાયા છે અને ચારે તરફ જ્યારે પાણી જોવા મળી રહ્યું હોય ત્યારે રાહદારીઓ અને સ્થાનિકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની સમસ્યા સર્જાય છે, છતાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કાયમી અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિણામે ગ્રામજનોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોએ તંત્રને વહેલી તકે પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી સામાન્ય જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ શકે। હું છેલ્લા 25 વર્ષથી આજોડ ગામમાં રહું છું અને છેલ્લા 5 વર્ષથી આ પાણી તલાવના લીધે છલકાઈ જાય છે અને આગળ કોઈ જવાનો રસ્તો રહેતો નથી। એના લીધે આ ભરાઈ જાય છે। એક જ દિવસની અંદર આ વરસાદનું પાણી ફૂલ ભરાઈ ગયું છે અને છેલ્લા 4-5 દિવસ લગી કોઈ જવાનો રસ્તો રહેતો નથી બે ગામ વચ્ચે। એનું કોઈ નિરાકરણ આવતું નથી। તેનો કોઈ જલ્દી ઉપાય કરો કે ગામના લોકો એકબીજા ગામ વચ્ચે જલ્દી મળી શકે અને આ કોઈ એનું થાય નિરાકરણ। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। દર વર્ષે આ પરિસ્થિતિ રહે છે। તંત્ર તો શું હવે આ કશું કોઈ કરી શકતું નહીં। કોઈ ગામનું કોઈ સરપંચ બી નહીં કરી શકતું ને કોઈ નિરાકરણ બી નહીં આવી શકતું। આગળનો રસ્તો બી પાણી જવાનો રસ્તો જ નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું આપણો મિત્ર ભાર્ગવ તડવી। અત્યારે હું આજોડ ગામ ખાતે ઉપસ્થિત છું। દર્શક મિત્રો, મારી પાછળ જે દ્રશ્યમાં જોઈ શકો છો તે આજોડ ગામમાં આવેલું મની પાર્ક છે। તેની સામે જે મંદિર છે તે મંદિરના દ્રશ્યો છે। આખું મંદિર જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સતત વરસાદના કારણે અહીં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। દર્શક મિત્રો, મંદિરમાં પણ પાણી ઘૂસ્યું છે। હાલ મંદિરમાં પૂજાપાઠ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્થિતિ સર્જાઈ છે। આજોડથી દશરથ જવાનો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જો તંત્ર જો પ્રી મોન્સૂનની કામગીરી સમયસર થઈ હોત તો આ પરિસ્થિતિ ન જોવા મળે। તો હવે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ભાર્ગવ તડવી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।